हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंडर एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ઓકે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે વેકન્સીઝ આવેલી છે એની અંદર આપણે ફોર્મ ભરવાની પ્રોસિજર આ વિડીયોની અંદર ચર્ચા કરશું। બરાબર, ઘણા બધા લોકોને પ્રશ્ન આવે છે, જે કાંઈ પણ પ્રશ્ન છે એ સોલ્યુશન કરતા જશું। સૌથી પહેલાં તમારે એએમસી લખવાનું છે। બરાબર, તમે સીધું એએમસી લખશો અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખશો એટલે આવી જશે। હવે આની અંદર તમે એએમસી કર્યું એટલે મેઇન વસ્તુ આપણી એએમસીની વેબસાઇટ ઉપર વયું જવાનું છે, પહેલા નંબર ઉપર। ઓકે, એક મિનિટ લોડ લેશે એટલે તે પછી આવી રીતના વેબસાઇટ આપણી એએમસીની ઓપન થઈ જશે। એની અંદર તમારે અહીંયા પબ્લિક ઇન્ફોર્મેશનની અંદર રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટમાં વયું જવાનું છે। રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ, બરાબર, રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટમાં તમે જાશો અહીંથી, બરાબર, પબ્લિક એન્ડ ઇન્ફોર્મેશનમાંથી રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ એટલે તમારે આવી રીતના પેજ ઓપન થશે। એકાદ મિનિટ લોડ લેશે। હવે એની અંદર તમારે આ આપણે સૌથી પહેલા જ નંબરની વેકન્સીસ છે, બરાબર, સહાયક ટેકનિશિયન સુપરવાઇઝર લાઇટ 15 થી ચાલુ થયું છે। 15/4 સુધી ફોર્મ ભરાવાના છે। ડાઉનલોડ રિસિપ્ટ, જો તમારે આપણે ફોર્મની તમારે જોતું હોય, બરાબર, તો અહીં તમે ડાઉનલોડ કરી શકો છો। બાકી સીધું આપણે અહીંયા એપ્લાય ઉપર જવાનું છે, બરાબર, એટલે અચ્છા રિસીવની અહીંયા અત્યારે કંઈ કામ નથી, એપ્લિકેશન નંબર જોશે। સીધું તમે એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે અને સહાયક ટેકનિશિયન સુપરવાઇઝર એન્જિનિયરની ભરતી છે, બરાબર। એની ડિટેલ્સ આપણે જોઈ લઈશું। પહેલાં અહીંયા આપણે ગયા સુપરવાઇઝર, સહાયક ટેકનિશિયન સુપરવાઇઝર લાઇટ, બરાબર, એટલે આવી રીતના તમને ફોર્મ ઓપન થશે। સૌથી પહેલાં એએમસી એમ્પ્લોય છો, યસ અથવા નો, પછી ટાઇટલ મિસ્ટર, મિસ, જે કંઈ પણ મિસિસ, બરાબર, લાગુ ફર્સ્ટ નેમની અંદર તમારું પોતાનું નામ આવશે। મારું નામ રાહુલ છે તો અહીંયા રાહુલ આવશે, બરાબર। અહીંયા ફાધર અને હસબન્ડનું નેમ એટલે ફાધર, અથવા જો કોઈ જો પપ્પાનું નામ આવશે અને જો બેન કોઈ બેનના લગ્ન થઈ ગયા હોય તો એમના હસબન્ડનું નેમ આવશે। આધાર કાર્ડનો નંબર લખવાનો છે। સરનેમની અંદર તમારી સરનેમ, જેન્ડર મેલ ફિમેલ જે કંઈ પણ હોય એ તમારે લખવાનું થશે, બરાબર। ઓલરેડી એપ્લાઇડ તો કે યસ તો યસ, ન હોય તો નો। પ્રીવિયસ એપ્લિકેશન આઈડી એટલે કાંઈ એમાં આપણે કાંઈ આવશે નહીં। મોબાઈલ નંબર નાખવાના છે। મધર્સ મેડન નેમ, બરાબર, મમ્મીનું નામ તમારે લખવાનું છે। ઓકે, પણ મમ્મીનું મધર્સ મેડન નેમ એટલે મમ્મીનું જે આપણા મતલબ આપણા નાના સરનેમ સાથે, બરાબર। ઈમેલ આઈડી તમારે લખવાની છે। પછી અહીંયા ડેટ ઓફ બર્થ અને કાસ્ટ ઓપન, ઓબીસી, એસસી, એસટી જે કંઈ પણ હોય એ પ્રમાણે એડ કરવાનું છે। મેરિટલ સ્ટેટસ અનમેરિડ, મેરિડ, એડ્રેસ તમારું નાખવાનું છે અને પિનકોડ નાખવાના છે। ફિઝિકલ હેન્ડીકેપ યસ હોય તો યસ, નો હોય તો નો કરવાનું છે, બરાબર। ત્યાર પછી રિક્વાયર્ડ ક્વોલિફિકેશન, બરાબર, તો અહીંયા આપણે બી ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું તો ડિપ્લોમા, બી કર્યું હોય તો બી, મિકેનિકલ કર્યું હોય તો મિકેનિકલ, જે કાંઈ પણ તમે કર્યું હોય એ પ્રમાણે કરવાનું છે। સબ્જેક્ટ તો અહીંયા ઇલેક્ટ્રિકલ આવશે। રિઝલ્ટ ટાઈપ તો સીજીપીએ હોય તો સીજીપીએ લખવાના। પર્સન્ટેજ તમારે લખવાના છે જીટીયુની વેબસાઇટમાંથી। જો અહીંયા સીજીપીએ આવ્યા, બરાબર, આવી રીતના તો સીજીપીએ તમને કેટલા આવ્યા છે, જેમ કે 7.89 આવ્યા તો 7.89 પર્સન્ટેજ કેટલા બને છે એ લખવાના છે। ક્યારે પાસ કર્યું છે એ મંથ તમારે લખવાનું છે। તમારા પ્રોવિઝનલ સર્ટિફિકેટમાં તમને મળી જશે। કાસ્ટ સર્ટિફિકેટ, સોરી, ક્લાસ કેટેગરી તો કે ફર્સ્ટ ડિસ્ટિંક્શન, 7ની ઉપર હોય તો ડિસ્ટિંક્શન નાખી દેજો, બરાબર। 60 થી 70ની વચ્ચે હોય તો ફર્સ્ટ। પાસિંગ યર, ક્યારે પાસ કર્યું, યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટનું નામ, એટલે જીટીયુ હોય તો જીટીયુ, નંબર ઓફ ટ્રાયલ્સની અંદર 1 જ આવશે। ઓકે, એ તમારે રિક્વાયર્ડ ક્વોલિફિકેશન એડ કરી દેવાનું છે, બરાબર। ત્યાર પછી અહીંયા એડિશનલ ક્વોલિફિકેશન ડિટેલ્સ છે, બરાબર। એમાં તમારે શું કરવાનું છે એડિશનલ ક્વોલિફિકેશનની અંદર, તો કે એ જરૂર હોય તો તમારે એડ કરવાનું છે। એક જ મિનિટ, કેન્ડિડેટ ડિટેલ્સ આવી ગયું, ઓકે। એડિશનલ ક્વોલિફિકેશન ડિટેલ્સ એટલે કાંઈ હોય તો એડ કરવાનું છે, નકર કાંઈ એટલું જરૂરી નથી, બરાબર। લેંગ્વેજ કઈ કઈ આવડે છે તો ભાઈ આપણે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, મતલબ ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ત્રણે આવડે છે, બરાબર। એ રીડ કરી શકો છો ભાઈ, બરાબર। બધામાં હાઈ 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 લો, તમને જેવું ફાવતું હોય એ પ્રમાણે તમને હાઈ લો બધું એડ કરી દેવાનું છે, બરાબર। અને એમ્પ્લોય ટાઈપની અંદર, બરાબર, તો કે પ્રીવિયસ, કરંટ અથવા પ્રીવિયસ, જેવી રીતના આપણે અહીંયા તમારે વર્ક એક્સપિરિયન્સ તમારો બતાડવાનો છે, હોય તો યસ કરવાનું છે, બરાબર। પરમેનન્ટ ફિક્સ ઓર્ગેનાઇઝેશન નેમ, તમે ક્યાં જોબ કરતા હતા, બરાબર। જોઈનિંગ, તમારી ડેટ ઓફ જોઈનિંગ, બરાબર, એ પછી બધું એવી રીતના એડ તમારે કરવાનું થશે। ત્યાર પછી તમે અહીંયા તમારું બધું એડ કરીને એડ કરશો, બરાબર, ત્યાં પછી તમારે ટિક કરવાનું થશે અને એના પછી અહીંયા સબમિટ ડિટેલ્સ કરી દેવાની છે, બરાબર। હવે ફર્સ્ટ ફિલઅપ યોર એપ્લિકેશન એન્ડ સબમિટ ડિટેલ્સ ટુ અપલોડ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ। અહીંયા તમારે જો પાસપોર્ટ સાઇઝનો ફોટો, કેન્ડિડેટનું સિગ્નેચર, આધાર કાર્ડની પીડીએફ, એક્સપિરિયન્સ લેટરની પીડીએફ, કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલની પીડીએફ, બરાબર, નોન ક્રિમિનલ સર્ટિફિકેટની પીડીએફ, જે તમારે લાગુ પડતું એ તમારે કરી અને અહીંથી સબમિટ ડોક્યુમેન્ટ તમારે એડ કરી દેવાનું છે, બરાબર। આ રીતના તમારે છે ને આગળ તમે સબમિટ કરી દેશો એટલે આગળની પ્રોસિજર તમારે કરીને ફાઇનલ બધું તમારું ફોર્મ ભરાઈ જશે, બરાબર। અને પછી ફીઝની પેમેન્ટ તમારે કરવાનું છે, બરાબર। ત્યાર પછી તમારે ફીઝમાં જવાનું છે, બરાબર। આવી રીતના તમારે તમને જે એપ્લિકેશન નંબર આવ્યા, બરાબર, તમે કેમાં ફોર્મ ભરો છો, સુપરવાઇઝર,
પછી એપ્લિકેશન નંબર હોય તો એપ્લિકેશન ડેટ ઓફ બર્થ નાખીને પછી ફીસ પેમેન્ટ ફીસ તમારે કરી દેવાની છે. ઓકે, એટલે આ રીતના તમે કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. છેલ્લે તમારે ડાઉનલોડ રિસીપ એટલે રિસીપ તમારે છે એ ડાઉનલોડ કરી લેવાની છે. બરાબર, આટલું છે. સાવ સિમ્પલ વસ્તુ છે, કાંઈ બહુ વધારે હાર્ડ એન્ડ ફાસ્ટ આની અંદર છે નહીં. એક્સપિરિયન્સ હોય તો નાખવાનો, બરાબર. એક્સપિરિયન્સ વગર તમારું હાલશે નહીં, એટલે આમાં એક્સપિરિયન્સ ફરજિયાત કીધેલું છે. ઓકે, એટલે એક્સપિરિયન્સ વગર તો આપણે અહીંયા કાંઈ નહીં થઈ શકે, કારણ કે અહીંયા બધું એક્સપિરિયન્સમાં ફરજિયાત તમને કીધેલું છે. ઓકે, અહીંયા તમને એક્સપિરિયન્સ બતાડેલું છે, એટલે એક્સપિરિયન્સ કરંટ છે કે પ્રીવિયસ છે, આવી રીતના એક્સપિરિયન્સ હોવો આપણા માટે જરૂરી છે. ઓકે, આ રીતના તમારે ફોર્મ ભરવાનું છે.